સૌનું ફરીવાર મારી YouTube ચેનલ ઉપર સ્વાગત કરું છું। આજે એક ટોપિક ઉપર ચર્ચા કરવી છે। એ ટોપિક છે IPO એટલે શું। સામાન્ય રીતે આ પણ એક નાણાકીય બાબત છે, મૂડીરોકાણ સંદર્ભેની બાબત છે। તો ઘણા જિજ્ઞાસુ મિત્રોને મને ફોન હોય છે કે ભાઈ આ IPO શું છે, શું કામ આવે છે, શા માટે હોય છે, એની અંદર મૂડીરોકાણ અથવા પૈસા રોકવા જોવે કે નહીં, કેટલા સમય માટે રોકવા કે ન રોકવા, એ બધી બાબતો માટે મિત્રોના અને સગા સંબંધીના ક્યાંક ફોન આવતા હોય તો મેં એ સંદર્ભે વિચાર્યું કે એક માહિતી માટેનો એક નાનકડો વિડિયો બનાવી નાખું, જેથી કરીને આવા ઘણા લોકો હોય તો કોઈને સમજવું હોય, જાણવું હોય કે IPO શું છે, કોણ ભરી શકે, કોણ અરજી કરી શકે, શું કામ IPO હોય છે, એ બધા બાબતની આપણે માહિતી મેળવવાનો આજે પ્રયત્ન કરીએ। તો ખાસ કરીને IPO નું પૂરું નામ થાય છે I એટલે ઇનિશિયલ, P એટલે પબ્લિક અને O એટલે ઓફરિંગ। ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ IPO, બરોબર। ઓફર એટલે એક પ્રકારનો પ્રસ્તાવ, પબ્લિક એટલે જાહેર, બધા લોકો માટે, બરાબર, એ ઇશ્યુ કરવામાં આવે છે। ઇનિશિયલ એટલે શરૂઆત, પ્રસ્તાવ મૂકવામાં આવે છે, ઇનિશિયલ। તો આ IPO નું પૂરું નામ છે ઇનિશિયલ પબ્લિક ઓફર, લોકો માટે। ક્લિયર? હવે આગળ એની આપણે વાત જોઈએ તો આ IPO છે એમાં અરજી કોણ કરી શકે, મૂડીરોકાણ કોણ કરી શકે? તો એનો એક જ જવાબ છે કે જે લોકો પાસે ડીમેટ એકાઉન્ટ હોય, જે આપણે આગળના વિડિયોમાં જોયું કે ભાઈ ડીમેટ એકાઉન્ટ ખોલાવવાના ફાયદા શું છે। જો તમે એ વિડિયો ન જોયો હોય તો ડીમેટ એકાઉન્ટનો એના શું ફાયદા છે, શા માટે ખોલાવવું જોઈએ, એના પણ આપણે એક નાનકડો વિડિયો બનાવ્યો છે, તો એ પણ તમે જોઈ લેજો। તો જે લોકો પાસે ડીમેટ એકાઉન્ટ હોય છે, ડીમટીરીયલાઇઝ એકાઉન્ટ, એ લોકો IPO ભરી શકે છે, અરજી કરી શકે છે। આ ચિત્ર જુઓ તમે, ઘણીવાર ન્યૂઝપેપરમાં, પછી ટીવીમાં, ક્યારેક કંપનીઓના એડવર્ટાઇઝમેન્ટમાં તમે આ પ્રકારના આવા છાપામાં ને આવી બધી એડવર્ટાઇઝ જોતા હશો। મોટે ભાગે અંગ્રેજી માધ્યમમાં જાહેરાતો હોય, ક્યારેક હિન્દી માધ્યમમાં પણ જાહેરાતો હોય। પબ્લિક ઇશ્યુ એવું પણ લખેલું હોય, પછી ઇશ્યુ ઓપન, પછી ઇશ્યુ ક્લોઝડ, આવું બધું તમે છાપામાં ક્યારેક આવી બધી જાહેરાતો હોય। આ એક નમૂના માટેનું છે, જે હમણાં એક નમૂનો હતો એ આપણે કટિંગ લઈને તમને દેખાડવા માટે રાખ્યું છે કે છાપામાં અને એ બધામાં એની જાહેરાત આવતી હોય। તો ઘણા લોકોને આ અંગ્રેજીમાં બધું લખ્યું હોય તો શું છે, શું નહીં, શા માટે, આ બધું એની કંઈ માહિતી હોતી નથી, અને કાલ્પનિક ભય હોય છે કે આમાં આપણને ખબર ન પડે ને આમાં પૈસા ડૂબી જશે ને શું થશે। તો આવો પ્રકારનો હોય છે એની અંદર। આને બધું કહેવાય કે એ IPO નું એક પ્રકારનું પ્રોસ્પેક્ટસ ટાઈપની માહિતી। આની અંદર ક્યારે અરજી કરવાની છે, એટલે કે ઇશ્યુ ક્યારે ઓપન થાય છે, ક્યારે ક્લોઝ થાય છે, ક્યારે એલોટમેન્ટ મળશે, લિસ્ટિંગ થશે, આ બધી પણ માહિતી હોય છે। IPO છે એનું કેટલા મૂડીરોકાણનું કદ છે, કંપનીની પ્રોફાઇલ શું છે, કંપનીના પ્રમોટરો શું છે, એ ઘણી બધી શોર્ટમાં માહિતી આપી હોય છે। ક્લિયર? તો આવી બધી જાહેરાતો છાપામાં એમાં આવતી હોય છે। તો આ બધી જાહેરાત છે ને એ IPO માટેની છે। હવે ખાસ કરીને IPO છે ને, IPO એ પ્રાથમિક બજાર, જેને કહેવાય પ્રાઇમરી માર્કેટ। તો પ્રાઇમરી માર્કેટ આ બધા આપણા જે નાના બજાર છે ને, પ્રાથમિક બજાર ને મૂડી બજાર ને દ્વિતીયક બજાર ને, તો
તો એમાંનું એક મૂડી બજારમાંનું આ એક છે, પણ આ મૂડી બજાર આવે એમાંનું આ એક છે પ્રાથમિક અને બીજું એક છે દ્વિતીય, સેકન્ડરી. પ્રાથમિક બજાર અને દ્વિતીય બજાર. તો હવે આઈપીઓ છે ને એ આમાં કામ કરે છે, પ્રાથમિક બજાર. તો આમાં કોણ હોય પ્રાથમિક બજારમાં? તો કે બે જ લોકો. તો કે પહેલો આ કંપનીના પ્રમોટર્સ, એક આ હોય. આ કંપનીના પ્રમોટર્સ એટલે શું? તો કે જે લોકોએ ભેગા મળીને કંપનીમાં શરૂઆત કરી છે, એની ઇમારત ચણી છે, ટૂંકમાં કહીએ તો એમાં સૌથી વધુ મૂડી રોકાણ જેનું છે, સૌથી વધુ હિસ્સો જેનો છે, અને જે લોકો ભેગા મળીને કંપની ચલાવે છે. દાખલા તરીકે કોઈ 3-4 મિત્રો હોય તો એ બધાએ પૈસા કાઢીને 2-2 કરોડ 1-1 કરોડ કાઢીને 6 કરોડ ભેગા કર્યા હોય 3 મિત્રો, અને 3 મિત્રો એ કંપની ચલાવતા હોય 5-10 વર્ષથી. તો કંપનીના પ્રમોટર કોણ છે? તો કે જે એના ભાગીદાર છે, જેણે એ કંપનીમાં મૂડી રોકાણ કર્યું છે અને ધંધોનું મેનેજમેન્ટ કરે ચલાવે છે, એ બધા શું કહેવાય? કંપનીના પ્રમોટર્સ, કે જેણે સૌથી વધુ મૂડી રોકાણ કર્યું છે. તો આ બધા પ્રમોટર્સ કંપનીમાં મૂડી રોકાણ કરે. આ એક. હવે આ પ્રમોટર્સો, આ કંપનીના પ્રમોટર એ ભાગ્યશાળી રોકાણકારો. જો મેં અહીંયા એક શબ્દ વાપર્યો છે ભાગ્યશાળી, એટલે લકી. જે લકી હોય એ લોકો રોકાણકારો તો ઘણા હોય. તો આ લોકો શું કરે છે? કંપનીના પ્રમોટર્સ ક્યારેક કંપનીનો ધંધો અથવા બિઝનેસ વિકસાવવા માટે પૈસાની જરૂર હોય, મૂડીની જરૂર હોય. ક્યારેક કોઈ નવી ટેકનોલોજી ધંધામાં લાવવી હોય તો પૈસાની જરૂર હોય. ક્યારેક કોઈ પ્રમોટર્સ હોય, એ પ્રમોટર્સમાંથી કોઈ પ્રમોટર્સને પોતાનો હિસ્સો ઓછો કરવો હોય અને લોકોને વેચવો હોય. પોતાનું હોલ્ડિંગ એટલે પોતાનો હિસ્સો ઓછો કરવો હોય અને વેચવું હોય તો પણ આવું આવે આઈપીઓ. કંપનીને બિઝનેસમાં પૈસા નાખવા છે તો એ પણ માટે આઈપીઓ આવે. ક્યારેક કંપનીને દેવું જ, કંપની ઉપર જે ઋણ હોય દેવું ઈ ઓછું કરવું હોય, ઋણ ઘટાડવું હોય, તો પણ કંપની છે ઈ આવા આઈપીઓ બહાર લાવે છે અને લોકો પાસેથી પૈસા ભેગા કરે છે. ક્લિયર? તો પ્રમોટરો અને અહીંયા રોકાણકારો, આ બે, એક અને બે. હવે રોકાણકારો છે એ હું અને તમે બધા, બરાબર? બધા લોકો છે રોકાણકાર. તો માની લો કે મેં તમને આગળની સ્લાઇડમાં કીધી કે આવી જાહેરાત આવી કે કોઈ કંપનીને પોતાનો હિસ્સો વેચવો છે, એટલે પોતાનો શેર હિસ્સો વેચવા માટે આઈપીઓ લાવે છે બજારમાં. તો આપણે એને પ્રાઇસ નક્કી કરી હોય કે ભાઈ એટલા પ્રાઇસમાં એટલા શેર બધાને આપવાના છે. તો હવે એ કંપની જો સારી હોય, એની વેલ્યુએશન સારી હોય, એનો બિઝનેસ સારો હોય, તો જેટલા લોકો છે ભારતમાંથી પણ વિદેશોમાંથી બધા છે એની માટે અરજી કરે. ઘણા બધા લોકો અરજી કરે છે કે ભાઈ મારે પણ મૂડી રોકાણ કરવું છે આ કંપનીમાં. તો એ બધાને આ એનો શેર હિસ્સો વેચવા માંગે ત્યારે ઘણા બધા રોકાણકારો છે ઈ એપ્લાય કરે છે, સબસ્ક્રાઇબ કરે છે આઈપીઓ. એ આઈપીઓ સબસ્ક્રાઇબ કર્યો. હવે આને તો માની લો કે આનો 10% જ હિસ્સો વેચવો છે. દાખલા તરીકે 10% શેર હિસ્સો આ કંપનીના પ્રમોટર્સોને વેચવો છે અને અહીંયા લેનારા તો 100% લોકો છે. દાખલા તરીકે 100% લોકો છે એ અરજી કરે છે, પણ અહીંયા આપવાના છે તો 10% શેર જ, તો આ 10% લોકોને જ આપવાના છે. તો અહીંયા 100% ની સામે 10%, એટલી બધી અરજી થઈ. તો હવે આમાંથી શું કરે છે? એક લોટરી પદ્ધતિ હોય કે જે યદચ્છ નિદર્શન પદ્ધતિ હોય કે ક્રમિક પદ્ધતિ હોય, તો એવું કરે. દાખલા તરીકે આ ઉદાહરણ માટે લઉં છું કે દાખલા તરીકે 100% નહીં પણ 100 વ્યક્તિ અરજી કરી અને આ લોકોને 10% એનો ભાગ વેચવો છે, 10 શેર વેચવા. તો કેવી રીતે સિલેક્શન કરશે? હવે અહીંયા તો કોઈ પોતાનો સગો વાલો, કોઈ જ્ઞાતિનો કે જાતિનો કે ઓળખીતો એને આપી દેવું એવું ના હોય.
કારણ કે એ બધી જાહેર અરજી થઈ હોય, સેબીમાંથી મંજૂરી મળી હોય, એટલે બધું આમાં લોકશાહી ઢબે બધું કરવું પડે. ક્લિયર? એવું નહીં કે પોતાના સગાવાલાને હિસ્સો આપી દેવો અને બીજાને ના. તો આ જે 100 લોકોએ અરજી કરી હોય તો એમાંથી પ્રત્યેક 10મો વ્યક્તિ 10મો, 20મો, 30મો, 40મો, 50મો, 60મો એમ દર 10 માં એક 100 જણની અરજી હોય એમાંથી એક અરજી ખેંચે, દર 10 અરજીમાંથી એક અરજી. બરોબર? એટલે 10 જણને લાગશે તો 10% માંથી 10. તો આ જે 10 જણને લાગ્યા, ક્રમિક ચિઠ્ઠીથી એને નંબર આપી દીધો કે દર 10 એક જણને આપણે આપવાનો છે. ઈ લકી ડ્રો મારફત એલોટમેન્ટ થાય. તો આવા 10 જણા હોય ને એને ભાગ્યશાળી રોકાણકાર કહેવાય. ક્લિયર? અરજી તો જો બધાએ કરી દીધી, હું અને તમે બધાએ કરી. અરજી કરીએ છીએ, ખાલી આપણે ફોર્મ ભરીએ છીએ. તો એનો મતલબ એમ નથી કે આપણને એનો હિસ્સો મળી જાય. ક્લિયર? હિસ્સો ક્યારે મળે કે જેટલા લોકોએ ભારતમાંથી, વિદેશમાંથી અરજી કરી હોય, વિદેશોમાંથી બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય, એ બધાની અરજી ભેગી થાય અને એમાંથી તમારી લકી ડ્રો મારફતે સિલેક્શન, એ લોકોએ જે રેશિયો રાખ્યો હોય, ક્રાઇટેરિયા રાખ્યો હોય, ક્યારેક એવું હોય કે ખૂબ અરજી થઈ હોય તો દર 100-200 જણે પણ એક વ્યક્તિને લાગે. તો એવું બને તો આ ભાગ્યશાળી રોકાણકારોને જ પછી આ લાગે છે, બાકી કોઈને લાગતું નથી. આ ઉદાહરણ આપું મેં તમને. હવે અહીંયા તમારે શું કરવાનું છે? તમારે અરજી કરો ત્યારે તમારા પૈસા તમારા સેવિંગ બેંક એકાઉન્ટમાં જ પડ્યા રહે. એટલા રકમ તમારે સેવિંગ બેંક એકાઉન્ટમાં જ પડ્યા હોય. અને આ આઈપીઓ તમારે નેટ બેન્કિંગ થી પણ ભરી શકો, ભીમ યુપીઆઈ થી પણ ભરી શકો, ગૂગલ પે, ફોન પે, આવા બધા ઝડપી ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ તમે આઈપીઓ ભરી શકો. અને ક્યારેક હાર્ડ કોપીમાં તમારા બ્રોકરને કહો તો એ આઈપીઓ નું ફોર્મ આપે દે, તમારે નિયત તારીખમાં જઈને તમારી જે તે બેંક હોય ને, બેંક ત્યાં આપી દેવાનું હોય છે, જો બેંક વાળા સ્વીકારે તો. તો આ બધી રીતથી તો આઈપીઓ ભરી શકાય છે. હવે તમારા પૈસા તમારા બેંકમાં જ રહે છે, તમે અરજી કરો ત્યાં સુધી. હવે જો તમને આ લકી ડ્રોમાં તમારી અરજી લાગે તો તમારા પૈસા તમારા બેંકમાંથી કોની પાસે જાય છે? કંપની પાસે. ક્લિયર? તો તમારા પૈસા કંપની પાસે જાય અને તમારા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા કપાત થાય. ક્લિયર? ન લાગે તો તમારા પૈસા સેફ સલામત તમારા બેંકમાં જ પડ્યા રહે છે અને કોઈ અડતું પણ નથી. ક્લિયર? તો જો કોઈને લાગ્યું લકી, તમે આપણે બધા અરજી કરી તો તમારા પૈસા પહેલા ક્યાં પડ્યા રાખવાના છે? સેવિંગ બેંકમાં. સેવિંગ બેંકમાંથી અરજી કરી અને જો તમને લાગ્યા તો પૈસા ક્યાં જાય છે? કંપની પાસે. હવે કંપનીએ તમારી પાસેથી પૈસા લીધા, તમારા ખાતામાંથી કાપ્યા, તો તમને કંઈક આપવું પડશે ને. તો તમને શું આપે છે? એ શેર આપે છે. તમે કંપનીને પૈસા આપો તો કંપની તમને શું આપે છે? જે નિર્ધારિત કર્યા હોય કે આટલા 15 શેર, આટલી રકમના, તો કંપની તમને શેર આપે અને તમે કંપનીને શું આપો છો? રૂપિયા. જેટલા નિર્ધારિત કર્યા હોય એ 15,000 હોય તો તમે 15,000 રૂપિયા દાખલા તરીકે કંપનીને આપ્યા આઈપીઓ ની પ્રાઇસ, અને કંપનીએ તમને 15,000 રૂપિયાના જે નિયત શેર હોય એ તમને આપી દીધા. તો તમારા હાથમાં શેર આવ્યા અને કંપનીની પાસે પૈસા. કંપનીનો હિસ્સો થોડો જે હતો એ છૂટો. તો આવા બધા જે 10 કે જે લકી ઇન્વેસ્ટરો હોય એને જ આ લાગે છે, બાકી બધાને એમને એના પૈસા સલામત રહે છે. ક્લિયર? તો આ જે વ્યવહાર થયો એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સામાન્ય રીતે વ્યવહાર કહેવાય. બે વ્યક્તિ, તો એટલે એને કહેવાય પ્રાથમિક બજાર. પ્રાથમિક એટલે કંપનીનો માલિક, તો એટલે કે પ્રમોટર. એ એક વ્યક્તિ છે. જો કંપનીનો માલિક એક અથવા એના પ્રમોટરોને એક ગણી, એ કોને હિસ્સો વેચે છે? તો કે માત્ર આ લકી ઇન્વેસ્ટરો છે. અરજી ઘણા બધાએ કરી તો એટલા લોકોને જ એને આપ્યો હિસ્સો. બરોબર? તો એક અને બે વ્યક્તિ વચ્ચે જે બધો વ્યવહાર થાય એ ક્યાં થાય છે? તો કે પ્રાથમિક બજારમાં થાય. એને કહેવાય પ્રાઇમરી માર્કેટ. હવે અહીંયા જો પ્રાથમિક બજારની અંદર આ જે લકી ભાગ્યશાળી રોકાણકારો છે ને એના હાથમાં શું આવી ગયો? શેર આવી ગયો. ક્લિયર? હવે એને ખબર પડી ગઈ કે
મને આ જે શેર મળ્યો છે એ શેર માટે તો આવા 100-200 જણા લાઈનમાં ઊભા હતા, બધાએ અરજી કરી હતી, પણ હું ભાગ્યશાળી છું એટલે મારા હાથમાં સસ્તી કિંમતે અને નિર્ધારિત કિંમતે આ શેર આવ્યો છે. બાકી 100 જણા હતા, 100 માંથી માત્ર 10 લોકોને મળ્યું છે, બાકીના 90 લોકોને શેરમાં લકી ડ્રોમાં એલોટમેન્ટ મળ્યું નથી. ક્લિયર? તો હવે આ જે લોકો છે ભાગ્યશાળી રોકાણકારો, એને ખબર પડી જાય છે કે ભાઈ કાંઈક આ શેરમાં છે તો જ એટલા બધા લોકોએ અરજી કરી હોય. બરાબર? દાખલા તરીકે હજી હું તમને એક સીધું સરળ ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક ગવર્નમેન્ટ જોબ છે પીએસઆઈ ની. હવે એક જ જગ્યા હોય પીએસઆઈ ની, દાખલા તરીકે 40,000 રૂપિયા પગારવાળી હોય, સરકારી નોકરી હોય, એક જ જગ્યા છે અને દાખલા તરીકે 50 ઉમેદવારોએ અરજી કરી છે, પણ એમાંથી એકને જ નોકરી મળવાની છે કે જેનું મેરિટ ને બધું હશે. ક્લિયર? હવે આ એક વ્યક્તિને ખબર પડી ગઈ કે મારી સાથે તો 50 જણા હરીફાઈમાં હતા, એમાંથી હું એક જ હતો કે મને નોકરી મળી. તો હવે આ એક વ્યક્તિને ખબર, એ કદાચ ઓફર કરે કે હું તને મારી નોકરી આપી દઉં, બરોબર, તું મને 10 લાખ આપી દે, 15 લાખ આપી દે, મારે નોકરી તને આપી દઉં. આ તો ખાલી આવી નોકરી કોઈ આપે નહીં, પણ ખાલી એક સમજવા માટે. શું કામ આવું કરે છે? તો કે એક વ્યક્તિને ખબર છે કે મને જે વસ્તુ મળી એ કંઈક વેલ્યુએશન વાળી છે. હવે ઈ વસ્તુને બીજાને આપી દઉં તો મને એની પ્રીમિયમ કિંમત મળશે, ઊંચી કિંમત મળશે. એ ક્યાં મળશે? સેકન્ડરી માર્કેટ એટલે કે શેર બજારમાં. જ્યારે આ પ્રાથમિક બજારમાં તમને એલોટમેન્ટ મળ્યું ભાગ્યશાળી રોકાણકારોને, તો ઈ રોકાણકારો હવે દ્વિતીય માર્કેટમાં એટલે કે શેર બજાર, દ્વિતીય માર્કેટ એટલે કયું? શેર બજાર. એમાં જ્યારે આ શેર 2 દિવસ પછી લિસ્ટ થાય, તમને એલોટમેન્ટ મળી જાય, પછી 2 કે 3 દિવસ પછી એ શેર લિસ્ટ થાય, ત્યારે દ્વિતીય બજારમાં એટલે સેકન્ડરી માર્કેટ એટલે શેર બજારમાં જે લકી રોકાણકારો છે ને, એને ખબર પડી જાય કે આ તો લેવાવાળા ઘણા બધા હતા પણ મારા હાથમાં, તો જે વ્યક્તિને આ 15,000 માં રોકાણમાં શેર મળ્યા હતા, દાખલા તરીકે 10 શેર મળ્યા હતા, તો ઈ બધા હવે એમ કે હું 18,000 20,000 શેર વેચશે, 50-25,000 એ વેચે, કારણ કે ખબર છે કે લેવાવાળા ઘણા ઊભા હતા, આ કંપનીની વેલ્યુએશન સારી છે, ઘણાને જોતું હતું. તો જ્યારે આવી ખબર પડી જાય છે કે હું એક લકી છું અને આની પ્રાઇસ હું પ્રીમિયમમાં વેચી શકીશ, બરોબર, એક કંપની સારી હોય એની હોય, તો આવો તમને ટૂંકા ગાળામાં વધીને અઠવાડિયામાં તમને આવો 5,000 7,000 10,000 પ્રીમિયમ ભાવે તમને નફો મળે છે આઈપીઓ ભરવાથી. તમે 15,000 માં આની પાસેથી લીધા હોય અને બીજા શેર બજારમાં બીજે જ દિવસે 17 કે 25,000 કોકને વેચી દો, એટલે તમે છૂટા થઈ જાઓ. તમને તમારા 15,000 ની સામે એક જ દિવસમાં 17,000 25,000 જે 7-8,000 નફો હોય, ક્યારેક 10,000 એ નફો મળે, ક્યારેક ડબલ થઈ જાય, 15,000 ના 30,000 એક દિવસમાં ડબલ થઈ જાય. તો ઈ નફો લઈને તમે નીકળી જાઓ છો, બીજાને વેચી દો છો. શું કામ આવું? તો કે આ કંપની આકર્ષક હતી, આની ડિમાન્ડ હતી, ઘણા બધા લોકો લેવા માટે ઊભા હતા અને તમે ભાગ્યશાળી હતા કે અરજી કરી એટલે તમને લાગી. તો તમે એ પ્રીમિયમ ભાવ એટલે ઊંચા ભાવે સેકન્ડરી માર્કેટમાં વેચો છો. ક્લિયર? આ આઈપીઓ. પણ આવું ક્યારે થાય? તો કે જે કંપની સારી હોય, ફંડામેન્ટલ સારું હોય, જે કંપનીનું મેનેજમેન્ટ સારું હોય, જે કંપનીનો બિઝનેસ સારો હોય, જે કંપનીની બેલેન્સ શીટ સારી હોય, ક્લિયર, જે કંપનીનું બિઝનેસનું વિઝન સારું હોય, જે કંપની ઉપર દેવું ઓછું હોય, અને કંપનીએ આ આઈપીઓ કયા હેતુ માટે લાવ્યા છે? બિઝનેસ એક્સપાન્ડ કરવા લાવ્યા છે, પ્રમોટર હોલ્ડિંગ ઘટાડવા લાવ્યા છે કે દેવું ઘટાડવા માટે લાવ્યા? કયા હેતુ માટે લઈને આવ્યા છે આઈપીઓ, એ પણ અગત્યનું હોય છે. તો આ આઈપીઓ જે લોકોએ ભર્યો હોય, તો પ્રાથમિક બજારમાં પ્રમોટરો પાસેથી લકી વિજેતાઓ રોકાણકારો હોય એને શેર મળે, અને એ શેર આ લકી રોકાણકારો ક્યાં વેચે છે? સેકન્ડરી માર્કેટ. એ સેકન્ડરી માર્કેટ એટલે શેર બજાર. એમાં જે દિવસે લિસ્ટિંગ થાય 2-3 દિવસમાં, એ દિવસે પ્રીમિયમ ભાવે વેચે છે. તો દાખલા તરીકે તમે કંપનીને 15,000 રૂપિયા આપ્યા અને તમને 15,000 રૂપિયાના શેર મળ્યા. એ શેર તમે લિસ્ટિંગ થાય ત્યારે ઊંચી કિંમત 20-22,000 એ પણ વેચો છો અને નફો 6-7 દિવસમાં તમે આવો ઘર બેઠા કોઈ પણ જાતનું કામ કર્યા વિના આવો નફો મેળવી શકો છો.
ક્લિયર? હવે અહીંયા લોકો શું કરે છે કે ઘરમાં જેટલા ફેમિલી મેમ્બર હોય ને એ બધાના ડીમેટ એકાઉન્ટ હોય. ઘરમાં 5 સભ્યો હોય તો પાંચેયના ડીમેટ એકાઉન્ટ હોય. તો પાંચેય ડીમેટ એકાઉન્ટમાંથી અરજી થતી હોય. કારણ કે તમે એક વ્યક્તિ છો ને તમે એક અરજી કરો ને તો તમને લકી એલોટમેન્ટમાં ડ્રોમાં લાગવાની શક્યતા ઓછી. પણ એક જ ઘરમાંથી 5 અરજી થઈ હોય, 10 અરજી 7 અરજી કુટુંબમાંથી, તો એકાદા 2 અરજી લાગવાના ચાન્સ વધી જાય. ક્લિયર? તો આજે લોકો આવું પણ કરે છે કે કુટુંબમાં જેટલા સભ્યો હોય એ બધાના ડીમેટ એકાઉન્ટ ખોલાવે છે. એ ડીમેટ એકાઉન્ટ બધામાં અરજી કરે છે અને 1-2 માં લાગી જાય તો તમારે ઘર બેઠા એમને નફો મળી જાય. હવે આ આઈપીઓ છે એ પ્રક્રિયાની અંતર્ગત સરકારી હોય કે ખાનગી કંપની પોતાનો અમુક ટકા નિર્ધારિત પ્રમાણમાં હિસ્સો અથવા ભાગ લોકોને વેચવા માટે, જો કોને? લોકોને વેચવા માટે ખુલ્લો મૂકે છે. હવે માની લો સરકારી કંપની, તો દાખલા તરીકે ONGC અથવા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, આ બધી સરકારી કંપની છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ONGC, IOC, તો આવી રેલવેની કોઈ પણ સરકારી કંપની હોય, NTPC, તો સરકાર પણ આઈપીઓ લાવે છે. સરકારને પણ પૈસાની જરૂર હોય તો સરકાર પણ એનો અમુક હિસ્સો વેચવા માંગે. અને ક્યારેક ખાનગી કંપનીઓ હોય, દાખલા તરીકે L&T, રિલાયન્સ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, આવી કોઈ પણ કંપની, ક્લિયર? કોલગેટ, ગમે ખાનગી કંપનીઓ પણ આવા આઈપીઓ લાવી શકે. અને સરકાર પણ પોતાની જે માલિકીની કંપનીઓ હોય એનો શું વેચે છે? અમુક ટકા શેર હિસ્સો છે એ નિર્ધારિત પ્રમાણમાં ઓછો કરે. દાખલા તરીકે મારી પાસે 3 માળનું મકાન હોય તો 3 માળનું મકાન એટલે 100% મકાન મારું થયું. એ 3 માળમાંથી અમારી પાસે 3 માળનું મકાન છે, તેમાંથી હું આ એક હિસ્સો વેચી દેવા માંગુ છું કે ભાઈ ઉપરનો માળ વેચી દેવો છે, તો મેં આ મારો હિસ્સો વેચવા કાઢ્યો. ક્લિયર? તો અમુક ટકા હિસ્સો કુલ મિલકતમાંથી કુલ હિસ્સો વેચવા માટે, કોની માટે? તો કે લોકો માટે. જો લોકોને વેચવા, તમે આપણે લોકો છીએ બધા અરજી કરીએ છીએ કે મારે જોવે છે, મારે જોવે છે. હવે હિસ્સો તો એક જ છે પણ અસંખ્ય લોકો અરજી કરે છે. શું કામ અરજી કરે છે? તો કે માની લો કે આ મકાન સારા એરિયામાં છે, એની વેલ્યુએશન સારી છે, સારી લોકાલિટી છે, ભવિષ્યમાં આ એક હિસ્સો વેચશું તો ડબલ પૈસા મળે એવી સંભાવના છે. બરોબર? આ વિસ્તારમાં જમીનના ભાવ સારા છે, એ દેખાવમાં આકર્ષક છે મકાન, તો ભલે એક હિસ્સા માટે કે આવા 100 જણા અરજી કરે તો એક જ વ્યક્તિને આપવાનું છે, એ લકી ડ્રો થી આપે. દાખલા તરીકે આ સમજાવવા માટે છે. તો આ મારો જે આખા મકાનના 3 માળ હતા, 1, 2 અને 3, એમાંથી એક થોડો હિસ્સો એ મેં વેચી દીધો. કોને વેચ્યો? લોકોને. એની માટે જે હું ઓફર આપું ઈ મેં તમને જાહેરાત દેખાડી આગળ, કે ઈ જાહેરાત આવે લોકો એ હિસ્સો ખરીદવા માટે અરજી કરે. હવે કરી કોઈ 100 લોકોએ અરજી પણ મળે એકને, દાખલા તરીકે તો આ એક વ્યક્તિ લકી કહેવાય. બરોબર? આ એને મળી ગયું, એને આપણને પૈસા આપી દીધા, આને શેર મળી ગયા. હવે આ શેર મળી ગયા, ઈ આ વ્યક્તિ શું કરશે? શેર બજારમાં આ કંપનીનો શેર જે દિવસે લિસ્ટ થાય 2-3 દિવસમાં, પછી એને પ્રીમિયમ ભાવે વેચશે. કારણ કે આ એકને ખબર છે કે બીજા 99 જણા લાઈનમાં ઊભા હતા લેવા માટે, પણ આ કોઈને મળ્યું નથી. એટલે આ એવું કહેશે કે મને આ હિસ્સો 10 લાખે મળ્યો, હું તને 11 લાખે વેચ્યું છું, તારે લેવો છે? તો આ 99 માંથી બધા લેવા દોડશે. તો આને ઊંચી કિંમતે લાભ મળી જાય. આ સાવ સરળ ઉદાહરણ તમને મેં આપ્યું. તો ટૂંકમાં સરકારી કંપની, સરકાર પણ પોતાનો હિસ્સો ઘટાડવા માટે આઈપીઓ લાવે કોઈ કંપનીમાં, અને ખાનગી કંપનીઓ અથવા નવી કંપનીઓ પણ પોતાનો હિસ્સો ઘટાડવા માટે આઈપીઓ લઈને આવે છે અને લોકોના વેચવા માટે ખુલ્લો મૂકે છે. પોતાનો અમુક ટકા નિર્ધારિત હિસ્સો વેચે છે.
10%, 20%, 30% જે વેચવો હોય તે. હવે અગાઉ વાત કરી એમ આઈપીઓ કોણ લાવે છે? કોણ લાવે? તો કે ક્યારેક નવી કંપની, સાવ નવી કંપની બહાર આવતી હોય ને એને પૈસાની જરૂર હોય ધંધા માટે, તો લોકોમાં પોતાના શેર વેચે અને લોકો પાસેથી પૈસા ભેગા કરવા હોય એને, તો નવી કંપની પણ લાવી શકે. આ ઉપરાંત જે કંપની ચાલુ છે, દાખલા તરીકે હીરો હોન્ડા એ ચાલુ કંપની છે, મારુતિ ચાલુ કંપની છે, કોલગેટ, ડાબર આ બધી ચાલુ કંપની છે જે અસ્તિત્વમાં છે વર્તમાનમાં, તો એ કંપની પણ પોતાનો અમુક એના પ્રમોટર પોતાનો શેર હિસ્સો ઘટાડવા માંગતા હોય, પછી કંપનીને નવો બિઝનેસ અથવા નવું એક્સપાન્શન કરવું હોય, નવી ટેકનોલોજી લાવવી હોય અથવા ક્યારેક દેવું ઘટાડવું હોય તો એ કંપની આઈપીઓ લાવે છે. બરાબર? સરકારી કંપનીઓ, સરકાર પણ આઈપીઓ લાવે અને ખાનગી કંપનીઓ પણ લાવે. ટૂંકમાં લાંબા ગાળા માટે કંપનીને મૂડી, ધંધા માટે મૂડીની જરૂર હોય, નાણાંની જરૂર હોય, નાણાકીય સાધનોની જરૂર હોય એટલે આઈપીઓ લાવતા હોય છે. અને લોકો એ કંપની શું કરે, પોતાનો અમુક ટકા શેર હિસ્સો લોકોને વેચવા માટે ખુલ્લો મૂકે અને લોકો પાસેથી પૈસા ઉઘરાવે. લોકો એને પૈસા આપે કંપનીને, કંપની એને શું આપે છે? શેર આપે છે. ક્લિયર? શેર એટલે ભાગીદારી, કંપનીમાં ભાગીદારી આપે. હવે એક અગત્યનો પ્રશ્ન કે શા માટે કંપની આઈપીઓ લાવે છે? શા માટે લાવે? તો મેં તમને અગાઉ કહી દીધું છે, છતાં હું ઝડપથી કહી દઉં. શું કામ આ પૈસા? તો કે એને આઈપીઓ લાવવાનું કારણ શું છે? તો કે એક તો લાંબા ગાળા માટે મૂડી ભેગી કરવી. કોને ભેગી કરવી છે? કંપનીને. એને નાણાકીય સાધનો ભેગા કરવા છે. સાધનો એટલે કયા? નાણાકીય સાધન. કંપનીને પૈસાની જરૂર છે, આ ટૂંકું ને ટચ. ક્લિયર? તો ક્યારેક કંપનીને પોતાના ધંધાના વિસ્તરણ માટે, જો બિઝનેસને એક્સપાન્ડ કરવો છે, ડેવલપ કરવો છે, એકલો ભારતમાં ધંધો હોય તો શ્રીલંકામાં કરવો હોય, ઇન્ડોનેશિયામાં કરવો હોય, બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય તો પણ એને પૈસાની જરૂર હોય. પૈસાની જરૂર હોય તો એ પોતાનો શેર હિસ્સો વેચે અને લોકો પાસેથી પૈસા ઉઘરાવે. ટૂંકમાં આ લાંબા ગાળાની મૂડી ભેગી કરવા અથવા સાધનો ભેગા કરવા આઈપીઓ આવતો હોય છે. તો ક્યારેક કંપનીના પ્રમોટર્સ, મેં તમને કીધા ને મૂળ માલિકો, બધા જે મૂળ માલિકો અથવા જેનું મૂડી રોકાણ કંપનીમાં સૌથી વધુ છે એવા પ્રમોટર્સ, જેને કંપનીને પ્રમોટ કરી છે શરૂઆતથી, તો એ પ્રમોટર્સને પોતાનો હિસ્સો ઘટાડવો. હવે દાખલા તરીકે મારુતિ કંપની છે ને, મારુતિ કંપની શરૂ થઈ ત્યારથી અમારો 5-10 લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો 10, 20, 25 વર્ષથી અમારું ઇન્વેસ્ટમેન્ટ છે કંપનીમાં, 10% હિસ્સો. તો હવે મને એમ થાય કે હવે હું ઘણા ટાઈમ હવેથી આમાં ઇન્વેસ્ટર હતો, હવે મારે મારો હિસ્સો છે એ 50% હતો એમાંથી ઘટાડવો છે, તો હું મારા શેર વેચવા માંગુ છું અને લોકોને કોઈ લેવા હોય, તો પ્રમોટર પણ પોતાનો હિસ્સો ઘટાડવા માટે આઈપીઓ લાગે. અને ક્યારેક કંપની ઉપર દેવું થઈ ગયું હોય, ઋણ હોય, દેવું વધારે હોય, તો એ દેવું ચૂકવવા માટે પણ કંપનીને પૈસા જોઈએ. તો એ પૈસા કાઢવા ક્યાંથી? તો એ પૈસા આવા આઈપીઓ લાવે અને લોકો પાસેથી નાણાં ભેગા કરે છે. તો આવા બધા કારણોથી આઈપીઓ આવે છે. બરાબર? લાંબા ગાળાની મૂડી કંપનીને ભેગી કરવી હોય છે, ક્યારેક ધંધાનું વિસ્તરણ કરવું હોય, ક્યારેક પ્રમોટરને પોતાનું હોલ્ડિંગ ઘટાડવું હોય, એનો સ્ટેક ઘટાડવો હોય, ક્યારેક કંપની ઉપર ડેપ્ટ ઋણ, દેવું ખૂબ વધી ગયું હોય તો દેવું ઘટાડવા માટે પણ આઈપીઓ આવતો હોય છે. બીજા અનેક કારણોથી પણ આઈપીઓ આવી શકે. હવે આ આઈપીઓ છે એ બધાને આપણને પ્રશ્ન થાય કે આ બધું કાયદેસર હશે કે ખોટું હશે, કે આમાં પૈસા પડી જાય કે શું થાય, આ બધું કોના નિયંત્રણમાં થાય, આ સરકારી કહેવાય કે શું કહેવાય? તો આ બધી છે ને એ સેબી એટલે એનું પૂરું નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સેબીની બધી નજર હેઠળ થાય. જેવી રીતે ભારતમાં બધી બેંકો છે, એ બધી બેંકોની બેંક છે ને એ રિઝર્વ બેંક છે, તો બધી બેંકોનું નિયંત્રણ, નિયમન અને નિરીક્ષણ જેવી રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ઓબ્ઝર્વેશન કરતી હોય, કંટ્રોલિંગ કરતી હોય, એવી જ રીતે આખું ભારતનું શેર માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડો છે ને,
બરોબર, એ બધાનું મોનિટરિંગ, એનું ધ્યાન, એનું દેખરેખ એ કોણ કરે છે? તો કે સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો એની ઈ ભારત સરકારની છે, એની મંજૂરી પછી જ આ આઈપીઓ લાવે છે. બરોબર. હવે આમાં મારે કોઈ મારુતિ કંપનીને આઈપીઓ લાવવો છે, મારુતિને પોતાનો શેર હિસ્સો વેચવો છે, તો સૌથી પહેલા સેબીની મંજૂરી લેવી પડે, સેબીમાં અરજી આપવી પડે, અને ઈ અરજીમાં એને બધું વર્ણન કરવું પડે કે અમારા આઈપીઓ ની સાઈઝ, એટલે કે અમારે કેટલા પૈસાની જરૂર છે. તો કે 200 કરોડની જરૂર છે. તો આઈપીઓ ની સાઈઝ, અમારું આઈપીઓ 200 કરોડનો થયો, એમાં અમે કેટલા લોટ આપશું, દરેક વ્યક્તિને કેટલા શેર આપશું, 25 શેર આપશું, દરેકનો ભાવ શું હશે, એક વ્યક્તિને 25 શેરનો લોટ આપશું તો દરેકની કિંમત શું હશે, બરોબર, બિડિંગ ઓફરની રકમ શું હશે, કેટલી રકમથી અમે આ પ્રસ્તાવ મંગાવીએ છીએ. પછી આ બધું લોકોના ફોર્મ ભરાવવા, લોકોના ફોર્મ સ્વીકારવા, આખા ભારતમાંથી, વિદેશોમાંથી, ઈ બધું કોણ એજન્સી કામ કરશે, ઈ એજન્સીનું નામ. પછી જે લોકોએ બધા ફોર્મ ભરી દીધા, ઈ બધા ફોર્મમાંથી કેવી રીતે આપણે લકી ડ્રો કરશું, કેવી રીતે લોટરીથી 10 નંબરે કે 25 પારદર્શક રહેવું જોઈએ, નહીંતર તો ગોટાળો થઈ જાય કે ભાઈ આના હગાવાલાનું ફોર્મ હતું ઈ ખેંચી લીધું, બીજાનું ન ખેંચ્યું. આમ બધું લોકશાહીમાં બધાને દેખાય એ રીતે ભ્રષ્ટાચાર વગર કરવું પડે. નહીંતર શું છે કે આમાંય આપણે તો ભારતમાં તો ભ્રષ્ટાચાર કરે કે જે ફોર્મ વળી ગયેલું હશે, આ નિશાની છે ને મારું છે તો ઈ ખેંચજો. તો અહીંયા કાંઈ એવું હોય નહીં, બધું સિસ્ટમેટિક થાય. એટલે એલોટમેન્ટની તારીખ, એલોટમેન્ટ કઈ તારીખે તમને મળશે, ઈ બધું તમારા મોબાઈલ ઉપર, એસએમએસ ઉપર, ઈમેલ ઉપર બધું તમને આવી જાય. તમને લાગ્યો આઈપીઓ તોય તમને માહિતી મળે, અને ન લાગ્યો હોય તો પણ તમને માહિતી મળે કે તમને આઈપીઓ લાગ્યો નથી, તો તમારા પૈસા હતા ને સલામત તમારી બેંકમાં પડ્યા. તો અને એ આઈપીઓ શેર બજારમાં કેદી લિસ્ટ કરવામાં આવશે, એની તારીખ, કંપનીનું આખું પ્રોસ્પેક્ટસ, કે એમાંની પ્રોસ્પેક્ટસ એટલે શું? કંપનીની બધી માહિતી, કે કંપની ક્યારે શરૂ થઈ હતી, કેટલા વર્ષ જૂની છે, કંપનીનો ધંધો શું છે, બરાબર, શું કામ કંપની આઈપીઓ લાવે છે, કંપનીના પ્રમોટર્સ કોણ છે, કંપનીની બજારમાં ક્રેડિટ કેવી છે, બરાબર, કંપનીની બેલેન્સ શીટ કેવી છે, કંપની ઉપર દેવું શું છે, કંપની કઈ કઈ પ્રોડક્ટ વેચે છે, શું કરે છે, શું બિઝનેસ છે, ઈ બધી પ્રોસ્પેક્ટસની અંદર માહિતી હોય તો ઈ બધી જાહેરાતમાં કંપની રજૂ કરે છે. એટલે આ બધું આ સેબી છે ઈ એક સરકાર માન્ય આખી સંસ્થા છે, એટલે ઈ બધા ઉપર વોચ રાખે છે કે આમાં કોઈ ખોટું ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, એ બધું હોય છે. તો આ બધું જે આપણે આઈપીઓ ની જે જાહેરાત આવે છે ને એમાં આ બધી માહિતી હોય છે. કંપનીની વેબસાઈટ ઉપર પણ બધી ડિટેલ મૂકવામાં આવે છે. ઓકે, હવે ખાસ અગત્યનો ફાયદો કે આઈપીઓ ભરવાથી શું ફાયદો, ક્લિયર, ભરવો અથવા સબસ્ક્રાઇબ કરવો. આઈપીઓ ભરવાથી રોકાણકારને શું ફાયદો થાય? ચાલો, આ સૌથી અગત્યની વાત. આપણને શું ફાયદો? તો કે જો સારી કંપની હોય, જો આ બહુ વાક્ય અગત્યનું છે, જો સારી કંપનીના શેર હોય કે જેની વેલ્યુએશન ઊંચી છે, જેના ગ્રે માર્કેટમાં ઊંચા ભાવ બોલાય છે, પ્રીમિયમમાં, બરાબર, કંપની આકર્ષક હોય, તો જે સારી કંપની, શબ્દ બોલું છું, સારી કંપની હોય તો એની ઓફરમાં લકી ડ્રો થી જો તમને આ બધું ક્રમિક નિદર્શન પદ્ધતિથી એલોટમેન્ટ એટલે ફાળવણી, લકી ડ્રોમાં તમને મળી જાય શેર. મેં તમને આગળ સમજાવી દીધું. તો ઈ શેર તમને મળ્યા હોય, ઈ પ્રાથમિક બજારમાં કોને મળ્યા છે? પ્રમોટરો અને જે લકી રોકાણકારો છે એને આ આઈપીઓ માં શેર લાગ્યા, બરાબર, એલોટ થયા. તો આ બે પ્રાથમિક બજારમાં આ ખરીદ વેચાણ થયું. ક્લિયર? હવે જે રોકાણકારને આ શેર મળ્યા છે એ મળેલા શેર ઊંચી કિંમત એટલે પ્રીમિયમ પ્રાઇસ, ઊંચી કિંમતે ક્યાં વેચશે? સેકન્ડરી માર્કેટ એટલે મેં તમને કીધું શેર બજાર, એમાં વેચીને તમે ખૂબ ઊંચો નફો ટૂંકા ગાળા, જો 7 થી 10 દિવસમાં તમે નફો કમાઈ શકો છો, સારો એવો નફો. આ ફાયદો છે. પણ શરત એટલી કે આઈપીઓ છે એ એની વેલ્યુએશન
પછી કંપની અને એની પ્રોસ્પેક્ટસ, એ બધું બેલેન્સ શીટ, કંપની ઉપર દેવું ના હોય, એ બધું હોય સારું, અને ગ્રે માર્કેટમાં એ બધાનું પ્રીમિયમ બોલાતું હોય, તો એવા જ આઈપીઓ ભરવાના કે જે તમને તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને સલાહ આપે. આઈપીઓ તો રોજ આવા છાપામાં આવતા હોય, કેટલી કંપનીને પૈસાની જરૂર હોય, રોજ ઘણા દિવસે આઈપીઓ લઈને આવે. તો એનો મતલબ એવો નથી કે દરેક કંપનીમાં અરજી કરવી ને રોકાણ માટે પૈસા નાખવા. ક્લિયર? તો આ તો ખૂબ સારી કંપની, જેની વેલ્યુએશન, જેની ડિમાન્ડ હોય, જેના કંપનીના શેરની, એવી કંપનીના આઈપીઓમાં જ આપણે એપ્લાય કરવાનું છે, કે જે તમને તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર જો સારો, સમજણો અને જાણકાર હોય તો એડવાઇસ આપે તો જ ભરવાનું. નહીતર છે ને આ બધા આઈપીઓ ભરવાના નહીં. ક્યારેક તમારા પૈસા છે તે તમને લાગી જ જાય, જેટલા અરજી કરી હોય બધા 100 ને લાગે. પછી ક્યારેક એવું થાય કે એમાં નફો ન મળે ને તમે 100 રૂપિયાનો શેર મળ્યો હોય ને તો શેર બજારમાં 80 રૂપિયા લિસ્ટ થાય, 20 રૂપિયાની ખોટ જાય તમને પ્રતિ શેર. તો આવા પણ હોય છે. એટલે હું તમને વાત કરું છું કે સારી કંપનીના શેર એના જ આઈપીઓ ભરવાના, બધાના નહીં. અને આ એલોટમેન્ટમાં જો શેર મળ્યા હોય, આ તો મેં તમને વાત કરી કે તમે 7 કે 10 દિવસમાં ટૂંકા ગાળામાં લિસ્ટ થયા ત્યારે વેચી નાખ્યા અને નફો કમાઈ લીધો. પણ હવે તમને ખબર છે કે કોઈ કંપનીની ધંધો, બિઝનેસ પ્રોફાઇલ સારું છે અને તમારે પૈસાની જરૂર નથી, 15,000 રૂપિયાની અરજી હોય, તમારે જરૂર નથી ને તમે 5-7 વર્ષ લોંગ ટર્મ માટે રાખવા માંગતા હો, તો તમને ખૂબ નફો મળે. શું કામ? તો કે જ્યાં સુધી લાંબા ગાળા સુધી તમે જાળવી રાખો, ત્યાં સુધી જેમ જેમ કંપની એક્સપાન્ડ કરશે એમ તમારા શેરની કિંમત પણ વધતી જશે, કંપનીનો નફો વધશે, એમ તમને પણ ડિવિડન્ડ મળશે કંપની તરફથી. અને દર વર્ષે તમને વર્ષમાં 1 કે 2 વાર કંપની ડિવિડન્ડ પણ આપે. ડિવિડન્ડ એટલે શું? તો કે જેમ તમારા પૈસા તમારા સેવિંગ એકાઉન્ટમાં પડ્યા હોય તો તમને બચત ઉપર વ્યાજ મળે, તો એવી રીતે શેર હોલ્ડરોને શું મળે? તો કે જે લોકોએ શેર હોલ્ડિંગ કરી રાખ્યા હોય તો એને ડિવિડન્ડ મળે. એટલે જેવી રીતે બચત કરો તો વ્યાજ મળે, એવી રીતે તમે શેરમાં પૈસા રોકો તો શેર રોકમાં પૈસા રોક્યા તો તમને શું મળે? કંપનીના નફામાંથી ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે એક પ્રકારનું શેર હોલ્ડરોને મળતું વ્યાજ. ક્લિયર? તો આ ડિવિડન્ડ પણ મળે અને સમય આવે ત્યારે આનાથી ઊંચી પ્રાઇસ જાય ત્યારે તમે વેચી પણ શકો. તો સારા હોય એને લાંબા ગાળા સુધી હોલ્ડ પણ કરી શકો. અને જો તમારે ખૂબ 7-10 દિવસમાં પૈસાની જરૂર હોય તો ટૂંકા ગાળામાં પણ સારો એવો નફો લઈને તમે એક્ઝિટ થઈ શકો છો વેચીને. તો આ બધા ફાયદા છે આઈપીઓ ના. પણ હું તમને આપું છું ડિસ્ક્લેમર કે જો તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર સારો હોય, પરિચિત હોય, ઓળખીતો હોય, અનુભવી હોય, બજારનો જાણકાર હોય, ઈ તમને માહિતી આપે કે આ આઈપીઓ માં ભરવા જેવું છે તો જ એપ્લાય કરવાનું. બાકી બધા આઈપીઓ માં એપ્લાય કરવું નહીં. ક્યારેક પૈસા ઓલા પણ થાય, લોસ પણ જાય. ક્લિયર? તો આ એક આપણે આજે માહિતી આપણે આઈપીઓ બાબતે કરી. હવે એક આઈપીઓ માં એક વાત છે, કોસ્ટક પ્રાઇસ એટલે શું? કોસ્ટક પ્રાઇસ, આ ગ્રે માર્કેટ એટલે કાળા બજાર માર્કેટ, સટ્ટા બજાર, સટોડિયાનું માર્કેટ એટલે અનુમાન. હવે અહીંયા દાખલા તરીકે તમે ખાલી અરજી અથવા ફોર્મ ભર્યું આઈપીઓ માટે. ક્લિયર? હવે જે કંપની સારી છે, બરોબર, પ્રીમિયમ ભાગ જવાની છે, તો એનું અરજી તમે કરી હોય તો હવે લાગવું કે ન લાગવું લકી ડ્રોમાં, એલોટમેન્ટ મળવું કે ન મળવું એ પછીની કોણ બાબત છે. પણ ખાલી તમે અરજી કરી હોય સક્સેસફુલી, રિજેક્ટ ન થાય એવી, તો માત્ર અરજી કરી હોય તો પણ અમુક કંપનીના આઈપીઓ ના છે ને એ ભાવ બોલાતા હોય. માત્ર અરજી કરવાથી લાગે ન લાગે તો પણ, જો તમને ન લાગે એટલે કે એલોટમેન્ટ
જો ન લાગે તો તમે અરજી કરી છે, મારે દાખલા તરીકે 100 જ લોકોએ અરજી કરી, ક્લિયર? હવે 100 માંથી 10 ને જ દાખલા તરીકે લાગવાના હોય અથવા એલોટમેન્ટ મળવાનું, તો બાકીના 90 ને તો નથી મળવાનું, એવું શક્યતા તો થવાની જ છે. તો હવે આવી અનિશ્ચિતતા હોય ત્યારે તમારે સેફ થઈ જવું હોય કે લાગશે કે નહીં લાગે એ બધું તેલ પીવાય ગયું. મેં અરજી કરી છે, તો હવે તમે તમારો જો બ્રોકર પાસે આવા ભાવ હાલતા હોય, એ આ બધું સેબીની ગાઈડલાઈનમાં બધું લીગલ ઇનલીગલ તરીકે હોઈ શકે, પણ જો આ ગ્રે માર્કેટમાં આવા કોસ્ટેક પ્રાઇસ ચાલતી હોય એનો મતલબ શું કે જો તમે અરજી કરી છે આઈપીઓ માટે પણ ન લાગે તો પણ અમુક નિશ્ચિત રકમ, હવે આ અમુક નિશ્ચિત રકમ એટલે કેટલી રકમ, તો કે જે અગાઉથી પૂર્વ કરાર આધારિત નિર્ધારિત થઈ ગયું હોય, દાખલા તરીકે 500 રૂપિયા, ક્યારેક 1000 રૂપિયા, ક્યારેક 2000, જેવો શેર જેવો આ આઈપીઓ આવું અગાઉથી કરાર થઈ ગયો હોય, તે અરજી કરી છે, તને નહીં લાગે તો પણ જો તમે કોષ્ટકમાં કરાર કરી નાખ્યો તમારા બ્રોકર હારે, જ્યાં તમારું ટ્રેડિંગ એકાઉન્ટ છે ત્યાં, કે ભાઈ મારે કોષ્ટકમાં આપી દેવું છે, મને ન લાગે તો પણ તારે મને જે નિશ્ચિત કર્યા હોય, 500 નક્કી કર્યા હોય તો 500, 1000 નક્કી કર્યા હોય તો 1000 અને 2000 નક્કી કર્યા હોય 2000, જે કોષ્ટક ભાવ હોય ઈ તમને માત્ર અને માત્ર અરજી કરવાથી મળી જાય છે. ન લાગે તો પણ તમે સલામત થઈ ગયા. ક્લિયર? આને કહેવાય કોષ્ટક પ્રાઇસ. તમને અરજી કરવાની ન લાગે તો પણ જો તમે અગાઉથી આ કરી નાખ્યું હોય, એલોટમેન્ટ ન મળે એ પહેલા અરજી, તો તમને આ નિશ્ચિત રકમ છે એટલી તો ઓછામાં ઓછી કોષ્ટકમાં મળી જાય. આને કોષ્ટક પ્રાઇસ કહેવાય. કોષ્ટક પ્રાઇસ એટલે અરજી કરવાની પ્રાઇસ, લાગ્યા નથી એ બાબત ગૌણ છે, તો પણ જો તમને આ સારી કંપનીનું હોય તો આવું તમને કોષ્ટકમાં રકમ મળી જાય. પણ આ બધું ગ્રે માર્કેટમાં આવું ચાલતું હોય છે. એ તમારા ટ્રેડરના, બ્રોકરો બધા વચ્ચે અને તમારી વચ્ચેનો વ્યવહાર છે. ફરજિયાત હોતું નથી, તમારે કરવું હોય તો કરવાનું. બીજું એક છે સબ્જેક્ટ ટુ એલોટમેન્ટ. આને સબ્જેક્ટ ટુ અથવા સબ્જેક્ટ ટુ એલોટમેન્ટ, આનો મતલબ શું છે? ક્યારેક આવી રીતે પણ લખે છે સબ્જેક્ટ ટુ. બરોબર? આના ટૂંકા નામે પણ પ્રચલિત છે. આ પણ બધું ગ્રે માર્કેટમાં છે. ગ્રે માર્કેટમાં બધું કાળા બજારમાં છે, જે ભાવ બોલાતો હોય. ક્લિયર? એમાં આમાં શું છે કે જો તમને લાગે તો જ, લાગે એટલે અહીંયા લકી ડ્રો અને એલોટમેન્ટ મળે તો જ. અહીંયા તમે અરજી કરી દીધી આઈપીઓ માટે, ફોર્મ આપી દીધું, અરજી ફોર્મ આપી દીધું, પણ જો તમને એલોટમેન્ટ એટલે કે ફાળવણી થાય, લકી ડ્રો માં તમને લાગે દર 10 જણે કે દર 20 જણે તો જ અમુક નિશ્ચિત રકમ હોય, દાખલા તરીકે 3500 રૂપિયા, ક્યારેક 4000, ક્યારેક 5000, ક્યારેક 7000, જે બી પ્રાઇસ, આ તો ઉદાહરણ છે બધા. આવું નિશ્ચિત રકમ એ પણ અગાઉથી તમારે સબ્જેક્ટ 2 માં, સબ્જેક્ટ ટુ એલોટમેન્ટ માં અગાઉથી કરાર કરી દેવાનો હોય કે જો મેં અરજી કરી છે પણ જો મને લાગે તો જ એલોટમેન્ટ મળે તો જ. આવું શું કામ કરે છે? હવે દાખલા તરીકે મેં અરજી કરી છે અને મને લાગ્યો શેર એલોટમેન્ટમાં મળ્યો, લકી ડ્રો,
પણ હવે મને ખબર નથી પડતી કે મારા દાખલા તરીકે કોઈ શેર મારા હાથમાં 100 રૂપિયામાં મને મળ્યો કંપની પ્રમોટર્સ તરફથી, બરાબર, લકી ડ્રોમાં. પણ હવે એ શેરને મારે 110 રૂપિયે વેચવો, 120 રૂપિયે વેચવો, 140 એ વેચવો, 200 એ વેચવો, અને માની લો કે જે દિવસે આ શેર બજારમાં લિસ્ટ થશે તે દિવસે અહીંયા બજારમાં ગાબડું પડશે તો, મંદી આવશે તો, અને મારા શેરનો ભાવમાં હું જે ધારું છું એ મને નહીં મળે, મને આમાં ખબર પડતી નથી શું કરવું, કે મને 100 માં મળ્યો છે નહીં, પછી મારે 150 એ વેચવો, 140 એ વેચવો, કે 200 એ વેચવો, કે 250, મને ખબર નથી પડતી, હું નવો છું. તો આવું મારે સલામતી જોતી હોય કે ભાઈ મારે આવા બજારમાં ઉતાર ચઢાવ આવે, મારે આમાં મને કઈ ખબર પડે નહીં કે કેટલા ભાવે વેચવો. તો આવું જો તમને અસલામતી લાગતી હોય, અનિશ્ચિતતા હોય, તમે નિર્ણય ન લઈ શકતા હોય, તો એક સલામત બાબત કે સબ્જેક્ટ ટુ એલોટમેન્ટ, કે જો મને લાગે તો જે નિશ્ચિત રકમનો કરાર થયો હોય તમારા અને તમારા બ્રોકર, જેને આ કોષ્ટકમાં સબ્જેક્ટ ટુ એલોટમેન્ટમાં તમારી એને કરાર કરી નાખ્યો હોય, ક્લિયર, લિસ્ટિંગ પહેલા, તો એ નિશ્ચિત રકમ, હવે એ નિશ્ચિત રકમ જે તે વખતે જે ચાલતી હોય એ હોય. મેં તો અહીંયા ઉદાહરણ માટે 3500 લખ્યા છે, 4000 લખ્યા છે, 5000 લખ્યા છે, 7000 લખ્યા. તો આ તમે અગાઉથી કરાર કરી નાખો, ભાઈ મને લાગ્યો છે તારે મને 7000 આપી દેવાના, એ પછી બ્રોકર હારે આ કરાર છે તમારા, જે લોકો આવું લેતા હોય સબ્જેક્ટ ટુ એલોટમેન્ટમાં, એની સાથેનો તમારો કરાર છે. તો તમને શું આમાં થયું, તમે સેફ થઈ ગયા, કારણ કે તમારે હવે તમને નક્કી રકમ મળી ગઈ કે મને લાગ્યો છે સબ્જેક્ટ 2 માં મેં આપી દીધું છે. તો હવે એ દિવસે શેર બજારમાં કયા ભાવે લિસ્ટ થાય, મારે એની ઉપર બધું, હું મારી નોકરીમાં આવું, કામમાં આવું, કેટલા ભાવ ઉતાર ચઢાવ થાય શેર બજારમાં, હું એ જોવા માટે નવરો નથી. તારે મને નિશ્ચિત રકમ એટલી આપી દેવાની, આમાંથી જે તમે કરાર કર્યો હોય તે, એને કહેવાય સબ્જેક્ટ ટુ એલોટમેન્ટ. ઓકે, તો આ આઈપીઓ ની આ બધી માહિતી છે. એક કોષ્ટક પ્રાઇસ, એ પણ ગ્રે માર્કેટમાં. તો કોષ્ટકમાં શું હોય, માત્ર અરજી કરવાથી, અને જો કોઈ કંપનીના આઈપીઓ ના કોષ્ટકના ભાવ બોલાતા હોય તો અરજી કરવાથી અને ન લાગે તો પણ જે કોષ્ટક ભાવે ગ્રે માર્કેટમાં તમે આ કરી નાખ્યું છે સોદો અગાઉથી, તમે કરાર, એટલા રકમ તો તમને મળવાની છે તમારા બ્રોકર અથવા ટ્રેડર પાસેથી. અને સબ્જેક્ટ 2 માં પણ કરાર કરી શકો છો, નિશ્ચિતતા આવે એની માટે. તો એની માટે પણ ક્યારે મળશે, તો કે જો તમને લાગે તો. તો ટૂંકમાં કોષ્ટક પ્રાઇસ છે એ ખૂબ ઓછી હોય, કે સબ્જેક્ટ ટુ એલોટમેન્ટમાં થોડી પ્રાઇસ ઓછી હોય, કારણ કે તમને લાગ્યો છે એ. બરાબર. તો આ આઈપીઓ ભરવા માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. તો આ પણ ડીમેટ એકાઉન્ટ ખોલાવવાના શું ફાયદા છે એ આગળનો વિડિયો છે એમાં જોઈ શકશો. ક્લિયર? તો આટલી માહિતી તમારી સામે રાખું છું. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.